વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું ફરીથી મારી ચેનલ ઉપર. બોસ, તમે મારા વિડીયોઝને બહુ લાઈક કરી રહ્યા છો. બહુ બધા દોસ્તોની કમેન્ટ બી આવી રહી છે મારા માટે કે હું બહુ સારું કામ કરું છું. એ માટે તમારો દિલથી થેન્ક યુ બોસ. હવે આજે આપણે વાત કરવાના છીએ હિતેન કુમાર સરની લિસ્ટ ઉપર દોસ્તો. લિસ્ટ એટલે કે એમની કઈ કઈ બેસ્ટ મૂવી હતી. હવે સાચું કહું તો એમની બધી જ મૂવી બેસ્ટ છે બોસ, પણ જે મને પર્સનલી ગમી છે અને જે મેં ઇતિહાસ એમનો જોયો છે એ રીતે મેં 5 મૂવીઝને સિલેક્ટ કરી છે બોસ. તો તમને બી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ યાદથી કરજો બોસ. તો આપણે ચાલુ કરીશું લિસ્ટ. ટોપ 5 મૂવીઝની આપણે વાત કરીશું દોસ્તો. એમાં આપણે ચાલુ કરીશું 5મા નંબરની મૂવીથી, એટલે કે 5 નંબરની મૂવીથી. ચલો દોસ્તો, એના વિશે વાત કરીશું કે કઈ હતી એ મૂવી. હા દોસ્તો, હવે આપણે વાત કરીશું 5મા નંબરની મૂવીથી, એટલે કે 5 નંબરની મૂવીથી. એ દોસ્તો એ મૂવીનું નામ છે વશ પિક્ચર. વશ પિક્ચર આવ્યું હતું 2023માં દોસ્ત. અને હા, આમાં હિતેન કુમાર સરે જે પાત્ર ભજવ્યું તેનું નામ હતું પ્રતાપભાઈ. અને હા, વર્ણન કરું દોસ્તો આનું ગુજરાતીનું તો એક આધુનિક ગુજરાતી સિનેમાની એક અદ્ભુત શાનદારની પ્રસ્તુતિ હતી. અને હા, એક સાયકોલોજીકલ હોરર થ્રિલર મૂવી પર કંઈક બેઝ હતું આમાં. અને હિતેન કુમાર સરનું નામ હતું પ્રતાપસિંહ. અને હા, એક કાળા જાદુ કરનારા રહસ્યમય વ્યક્તિ બતાવ્યા છે બોસ આની અંદર. અને સાચું કહું, હિતેન કુમાર સરની તો સુપર્બ એક્ટિંગ કરી છે, સુપર્બ બોસ. આમાં એક વિલન તરીકેનો રોલ કર્યો હતો, પણ બહુ સુંદર ભજવ્યો હતો એમને. અને હા, દર્શકોને એમનું આ કેરેક્ટર બહુ જ પસંદ આવ્યો હતો બોસ. તો હિતેન કુમાર સર માટે એક લાઈક કરજો. અને પરંપરાગત હિરોઈનની ઇમેજને જે બહાર આવીને તેમણે આપેલો આ દમદાર અભિનય, આહાહાહા, બંને દ્વારા ખૂબ વખાણવામાં આવે તો બોસ. અને બોક્સ ઓફિસ ઉપર આ સુપર હિટ મૂવી રહી હતી દોસ્ત. તો હિતેન કુમાર સરના તમે ફેન હોય તો એક લાઈક જરૂર કરજો દોસ્ત. હા દોસ્તો, હવે આપણે વાત કરીશું ચોથા નંબરની મૂવી, એટલે કે 4th નંબરની મૂવી કઈ છે. ચોથા નંબર ઉપર મેં જે મૂવીને રાખ્યું છે એનું નામ છે માંડવડા રોપાવો મારા રાજ. શું વાત છે, બહુ સુંદર મૂવી છે આ મૂવી આવ્યું હતું વર્ષ 2003ની સાલમાં દોસ્ત. અને આના મુખ્ય કિરદાર હતા આપણા હિતેન કુમાર સર અને આનંદીબેન ત્રિપાઠી. દોસ્તો, આ બંનેની જોડી એટલી વાયરલ થઈ હતી બોક્સ ઓફિસ ઉપર ને આના ગીતો તો આહાહા, બહુ સુંદર. અને આની સ્ટોરી લાઈન વિશે વાત કરીએ દોસ્તો, તમને જણાવું તો એક ફિલ્મી વાર્તા કુટુંબી સંબંધો, લગ્ન જીવન અને સામાજિક અને પારિવારિક પરિસ્થિતિઓ પર આધારિત હતી. અને એક પ્રેમ કથા હતી દોસ્ત, જે બહુ જ સુપરહિટ રહી હતી બોક્સ ઓફિસ ઉપર. અને આ મૂવીથી આપણા હિતેન કુમાર સરને સ્ટારથી સુપરસ્ટાર બનાવવાથી કોણ રોકી શકતું હતું યાર. તો આ મૂવી માટે એક લાઈક યાદથી કરજો આના. એમને કરેલી બધી જ મૂવી સુપરહિટ છે દોસ્ત. હવે આપણે 3rd નંબરના મૂવીનું વાત કરીશું, એટલે કે ત્રીજા નંબરની મૂવી જે છે મૈયરમાં મનડું નથી લાગતું. વાહ, આ આવી હતી 2001ની સાલમાં દોસ્ત. અને હા, રોમેન્ટિક ડ્રામા અને એની પર કંઈક આધારિત હતી ને આમાં પ્રેમ વિશે દર્શાવવામાં આવ્યું હતું. આમાં જોડી હતી આપણા હિતેન કુમાર સર ને આનંદીબેન ત્રિપાઠીની જોડી બતાવવામાં હતી, જે બહુ સુંદર હતી બોસ. અને હા, આનું વર્ણન તમને કરું તો આ ફિલ્મ એક લાગણીસર અને પ્રેમ કહાની અને કૌટુંબિક સંબંધો પર આધારિત હતી. અને ફિલ્મમાં લગ્ન પછી સ્ત્રીના જીવનમાં આવતા ફેરફારો એ બધું આ મૂવીમાં બતાવવામાં આવ્યું હતું દોસ્ત. અને હા, અ, માવતર તથા સાસરી પ્રત્યેનો પ્રેમ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો હતો. હિતેન કુમાર સરના અભિનય સાથેના ગીતો તો આહાહા, ખાસ કરીને આજે બી વખણાય છે બસ. આ મૂવી ફરીથી રિલીઝ કરવામાં બી આવ્યું હતું દોસ્ત, 20 વર્ષ કે 25 વર્ષ પછી રિલીઝ કરવામાં આવ્યું હતું. અને બોક્સ ઓફિસ ઉપર સુપર હિટ રહી હતું દોસ્ત. તો આ હિતેન કુમાર સરની મૂવી તમને ગમતી હોય, મયરમાં મરડું નથી લાગતું, તો એની માટે એક લાઈક કરીને જજો દોસ્ત વિડીયોને. હા દોસ્તો, હવે આપણે વાત કરીશું 2nd નંબરના મૂવીની, જેના મેં બીજા નંબરે રાખ્યું છે. એનું નામ છે મેં તો પાલવડે બાંધી પ્રીત. આ મૂવી ફરીથી રિલીઝ થઈ ગઈ છે 21 વર્ષ પછી, જેને દર્શકોએ બહુ જ પ્યાર આપ્યો છે અને અત્યારે બી બહુ જ પસંદ કરી રહ્યા છે દોસ્ત. અને આનું તમને વર્ણન કરું તો જસવંત ગગાણી દ્વારા નિર્દેશ કરવામાં આવી હતી. બ્લોકબસ્ટર રોમેન્ટિક ફિલ્મ ડ્રામા ઉપર આધારિત હતી દોસ્ત. અને આ ફિલ્મમાં પ્રેમ, ત્યાગ અને પારિવારિક સંબંધો સુંદર નિરૂપણે દર્શાવવામાં આવ્યું હતું બોસ. અને સાચું કહું તો આ ફિલ્મમાં હિતેન કુમાર સરનો અભિનય તો આહાહા, સુંદર, બહુ સુંદર યાર. અને આમની જે નીતિન કુમાર સર ને રાજલક્ષ્મીબેનની જે જોડી હતી યાર, સુંદર બોસ. આમાં પ્રેમના ત્યાગ વિશે એટલી સુંદર કહાની દર્શાવવામાં આવી છે ને કે આજે બી તમે જોશો ને તો યાર રડ્યા વગર નહીં રહી શકો, બહુ જ ઇમોશનલ થઈ જશો. એટલી સુંદર એક્ટિંગ કરી હતી આપણા હિતેન કુમાર સરે અને રાજલક્ષ્મીબેને, બહુ સુંદર મૂવી હતી. તો આ મૂવી તમને ગમતું હોય તો વિડીયોને લાઈક યાદથી કરજો વાલા. દોસ્તો, હવે આપણે આવી ગયા છે ફર્સ્ટ નંબરની મૂવી પર. ફર્સ્ટ નંબર ઉપર બહુ જ બધી મૂવીઝ હતી દોસ્ત. એમને કરેલી એટલી બધી મૂવીઓ સુપરહિટ રહી છે ને કે આપણે કઈ કઈ વાત કરીએ યાર. પણ મને જે પર્સનલી ગમી ને જેના દ્વારા હિતેન કુમાર સર હે ને એક સુપરસ્ટાર બની ગયા હતા, એ મૂવી કઈ હતી આજે તમને કહું દોસ્તો. ફર્સ્ટ નંબર પર જે મૂવી મેં રાખી છે જેનું નામ છે દેશ રે જોયા દાદા પરદેશ. વાહ ભાઈ વાહ, સુપર મૂવી હતી આ મૂવી આવી હતી 1998માં. અને હા, ફિલ્મનો પ્રકાર કઈ રીતનો હતો તમને જણાવી દઉં. કૌટુંબિક અને ડ્રામા, એટલે કે ફેમિલી ડ્રામા અને એની પર આધારિત હતું. અને આમાં અભિનેતા અને અભિનેત્રી તરીકે હતા હિતેન કુમાર સર અને રોમા માણેક હતા દોસ્ત. એમની એક્ટિંગ તો આહાહા, સુંદર. તમે એમના મૂવી જોયેલું હશે તો ખરેખર બહુ સુંદર અભિનય કર્યો હતો બંને જણાએ. અને આ દોસ્તો, આના મૂવી વિશે તમને થોડું જણાવું તેમાં એવું છે કે આ ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસની સૌથી સફળ અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક છે બોસ. અને ફિલ્મની વાર્તા એટલે ભારતીય સંસ્કારો, પરંપરાગત સંસ્કૃતિ, પરિવારનો પ્રેમ પર આધારિત હતી. અને આ ફિલ્મમાં હિતેન કુમારનું રામનું કિરદાર હતું દોસ્ત, જે યાદગાર બની ગયું યાર, સુપર બોસ.
અને આ ગામડાની સંસ્કૃતિ પર આધારિત હતી ને પરદેશ અને દેશ વચ્ચેનો તફાવત બતાવવામાં આવ્યો હતો. દોસ્ત, જો તમે વિડીયો જોઈ મૂવી જોઈ હશે તો તમને જરૂરથી ખ્યાલ હશે. અને હા, આ એટલી ભાવુક મૂવી છે, એટલી ભાવુક મૂવી કે આ મૂવી પછી તો હિતેન કુમાર સર બહુ જ ફેમસ થઈ ગયા હતા. બોસ, એમની એક્ટિંગ બી બધાને ગમી હતી ને રોમા માણેક સાથેની એમની જોડી, વાવ, આજે બી વખણાય છે. બોસ, ભલે આ મૂવીને આટલા વર્ષો થઈ ગયા છે પણ આજે બી આપણે મૂવીની વાત કરીએ છીએ, મતલબ એમને એમની છાપ બહુ સારી રીતે છોડી છે. સુપર. બસ દોસ્તો, આ જ હતો આજનો આપણો વિડીયો. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ યાદથી કરજો. અને હા, આપણે ગુજરાતી ફિલ્મોને સપોર્ટ જરૂર કરજો બોસ, જેમને આટલો ત્યાગ ને આટલો પ્રેમ આપ્યો છે આપણી ઇન્ડસ્ટ્રીને યાર, એમની માટે વિડીયોને એક સબસ્ક્રાઇબ યાદથી કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.